ધોરણ 10 ચેપ્ટર કયું છે 11મું વિદ્યુત ભાગ 14મું એની અંદર 14મા નંબરનો આપણે પ્રશ્ન આવ્યા છે. ટોટલ 18 પ્રશ્નો છે સ્વાધ્યાયમાં. આજે પૂરું થઈ જશે સ્વાધ્યાય. 14 ભાગનું ચેપ્ટર છે આ વિદ્યુત. ક્લિયર? આ દાખલો એટલું બધું સમજવું જરૂરી છે કેમ કે બધા જ નિયમ આવી ગયા પાવરના. સૌથી પહેલા રકમ વાંચીએ કે નીચે આપેલ પરિપથોમાં કેટલા ઓહમનો અવરોધ જોવાનો છે. ફક્ત 2 ઓહમમાં અવરોધમાં વપરાતો પાવરની સરખામણી કરવાની. અવરોધ 2 ઓહમ આપ્યા છે. કેટલા ટોટલ અવરોધ ધ્યાનથી જોઈએ તો આમાં 2 અવરોધ આપ્યા છે, આમાં કેટલા અવરોધ આપ્યા છે 2. એમાં કોના અવરોધનું ધ્યાનમાં રાખવાનું છે? કયા અવરોધને ધ્યાનમાં રાખવાનું છે? 2 ઓહમ. કેટલા ઓહમના? 2 ઓહમ. તો અહીંયા 2 ઓહમ દેખાય છે. આને ટાર્ગેટ કરો અને આને ટાર્ગેટ કરો. આ બંનેની સરખામણી કરવાની છે પાવરની સાપેક્ષ. 2 દાખલા આપ્યા છે, બહુ ડિટેલમાં સમજવું પડશે, નહીં તો નહીં ખબર પડે. નંબર 1, સૌથી પહેલા વાત કરીએ પહેલા પ્રશ્નની કે પહેલા પ્રશ્નમાં આપે છે 6 વોલ્ટ બેટરી સાથે. 6 વોલ્ટ બેટરી સાથે કેટલા ઓહમ? 1 ઓહમ અને બીજો ઓહમ. શામાં રાખેલું છે? શ્રેણીમાં રાખેલું છે. એમાં ટાર્ગેટ કેટલા ઓહમનો કરવાના છે? 2. અને બધાનું શું શોધો? પહેલા પાવર શોધવાનું છે. શું શોધવાનું છે? પાવર. પી શોધવાના છે. મને એમ કહો પાવરને કેટલા સૂત્ર છે? 4. કયા 4 સૂત્ર? તો પહેલા નંબરનું છે જે જન્મ લે છે, જન્મ એટલે વ્યાખ્યા. બીજા નંબરનું પ્રિયંકા બેન વાળું P બરાબર VI. ત્રીજા નંબરનું સૂત્ર છે સોગંદ વાળું I² R. T ના લખે. ચોથા નંબરનું છે P બરાબર V² R. ક્લિયર? તો તમે આમાંથી કયું સૂત્ર વાપરો? વેરી ગુડ. કયો નંબર? આ કેમ ના વપરાય? W આપ્યા નથી, T નથી આપ્યા, આ ના વપરાય. આ કેમ ના વપરાય? ધ્યાનથી જો, પ્રવાહ આપેલો નથી. શું નથી આપેલું? પ્રવાહ નથી આ પૂરું થઈ જાય. આ કેમ ના વપરાય? પ્રવાહ નથી આપ્યો. આ વાપરી શકાય V² R. હવે ધ્યાન આપજો, હું તમને થોડાક પ્રશ્નો પૂછું, થોડાક ધ્યાન આપો. અહીંયા મેં વાપર્યું છે અહીંયા અવરોધ V કેમ નથી વાપર્યું? VI અવરોધ જુદું હોય, W/T છે, I² R છે. આપણે આનો ઉપયોગ કરીશું. V કેમ નથી લીધું? V જુદું હોય એ ના વપરાય. V કેમ નથી લીધું? V જુદું હોય. અને આ કેમ નથી? હવે ધ્યાન આપજો. અહીંયા આપણે તમને ફરી એકવાર કહું, ટોટલ સૂત્રો કેટલા છે? 4 છે. કેટલા સૂત્ર છે? 4. આ 4 શીખો એ પહેલા થોડાક લાક્ષણિકતાઓ બોલો મને શ્રેણીની. શું બોલો? શ્રેણીની લાક્ષણિકતા. પહેલું, શ્રેણીની અંદર વિદ્યુત પ્રવાહ કેવું હોય? હા, વિદ્યુત પ્રવાહ કેવું હોય? સમાન હોય. શામાં? શ્રેણીમાં. શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ કેવું હોય? સમાન. ચલો, શું જુદું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જુદો હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવું હોય? જુદું હોય. હવે મને એમ કહો, તો આ તો આવે જ ના. કેમ ના આવે? કારણ કે શું છે? W છે. W આપેલું જ નથી, કાર્ય આપેલું નથી, સમય આપેલું નથી. મને કહો આ કેમ ના આવે? કારણ કે V કેવું હોય? જુદું હોય. તો આ સૂત્ર ના આવે. ચલો, મને કોણ કહેશે આ કેમ ના આવે? કેમ કે V કેવું છે? જુદું હોય. બધા અવરોધનું, દરેક અવરોધનું શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવું હોય? જુદું હોય. તો આ પણ આવે નહીં. આપણે જોડે કયો રસ્તો છે? ફક્ત આ રસ્તો છે. ક્લિયર? બીજી બાજુની વાત કરીએ. કોની વાત કરીએ? બીજી બાજુની. બીજી બાજુમાં શું આપેલું છે? મને એમ કહો. 6 વોલ્ટની બેટરી છે. 6 વોલ્ટની શું છે? બેટરી. 12 ઓહમ અને 2 ઓહમ અવરોધને કઈ રીતે મૂક્યા છે? સમાંતર. ચલો, સમાંતર મૂક્યા છે તો મને એમ કહો પાવરના કેટલા સૂત્ર છે? પાવરના કેટલા સૂત્ર છે? 3 હાલ જ લખ્યા ને? સોરી, 4. 4 બોલી જો ફટાફટ. P બરાબર W/T
પછી પ્રિયંકાબેન કયું સિમ કાર્ડ વાપરે છે? હા, પછી સોગંદ વાળું, પછી V²R. હવે મને એમ કહો, આ શીખવું હોય તો તમને કોની લાક્ષણિકતા આવડવી જોઈએ? કોની લાક્ષણિકતા આવડવી જોઈએ? સમાંતરની લાક્ષણિકતા આવડવી જોઈએ. ચલો સમાંતરની લાક્ષણિકતા બોલો. પહેલી સમાંતરની લાક્ષણિકતા બોલો. શું સરખું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સરખો હોય. વિદ્યુત સ્થિતિમાનનો શું સરખો હોય? તફાવત કેવું હોય? સમાન હોય. શું અલગ હોય? શું અલગ હોય? વિદ્યુત પ્રવાહ અલગ હોય. તો મને કોણ કહેશે આમાંથી કયું સૂત્ર ના આવે? આમાં પાવર નું કયું સૂત્ર ના આવે? આ તો આવે જ ના, કેમ કે W છે. ચલો મને કોઈ કહી છે કે I વાળું સૂત્ર આવે? કેમ ના આવે? પ્રવાહ કેવું હોય? જુદું હોય. I ના આવે. ચલો આ આવે? કેમ ના આવે? પ્રવાહ જુદું હોય. એટલે આ માટે કયું સૂત્ર વપરાય? ચોથા નંબર. અને આના માટે કયા નંબરનું સૂત્ર વપરાય? હા, વિદ્યાર્થીઓને આ જ વસ્તુ ખબર નહીં હોતી. હું તમને ગોખાઈ દઉં તો એ નકામું છે. હું તમને શું કરી દઉં? ગોખાઈ દઉં. એક એવી વસ્તુ છે નકામી છે. તમને ખબર તો હોવી જોઈએ. અને ક્યારે ખબર હોય? પહેલા 4 સૂત્ર આવડે. 4 સૂત્ર આવડ્યા પછી શું આવડવું જોઈએ? લાક્ષણિકતા આવડી છે. હવે લાક્ષણિકતામાં તમે જોયું જુદું હોય એ સૂત્ર આવે નહીં. તો જુદું શામાં આવે છે? આમાં જુદું આવતા આ સૂત્ર ના આવે. આ જુદું હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શ્રેણીમાં કેવું બની જાય? અલગ અલગ થઈ જાય. શું સરખું હોય શ્રેણીમાં? વિદ્યુત પ્રવાહ સરખું હોય. તો કયું સૂત્ર આવે? V બરાબર હશે. મગજ દોડે છે? હું શું કહું છું? આપણો મગજ હેંગ ક્યારે થાય આ દાખલામાં? વિચાર કરો, મારું પોતાનું મગજ હેંગ થતું. જો સાહેબોને જો તકલીફ પડતી હોય દાખલામાં, તમને તો તકલીફ પડે ને. તમને સૂત્ર ખબર હોવી જોઈએ કે કેમ આવે છે, શા માટે આવે છે. એ આ ખબર પડી ગઈ તમને? આમાં કેમ આ સૂત્ર આવ્યું? આ ખબર પડી ગઈ આમાં કેમ આ સૂત્ર આવ્યું? કેમ આ ના આવ્યું? W જ નહીં. કેમ આ નથી આવતું? પ્રવાહ કેવું હોય? સમાંતરમાં પ્રવાહ કેવું થઈ જાય? વેચાઈ જાય. આ કેમ ના આવે? પ્રવાહ વેચાઈ જાય. V કેમ આવે? કારણ કે વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સરખું હોય. ચલો એ તો ખબર પડી ગઈ. સૌથી પહેલા આ વ્યવહાર પૂરું કરી દઈએ. કયો વ્યવહાર પૂરું કરી દઈએ? આવી રહ્યું. પછી આ બાજુનો વ્યવહાર જોઈએ. ધ્યાન આપજો. હું અહીંયા લખું છું કે V કેટલા આપ્યા છે? 4. આપણે કયા અવરોધની જ વાત કરવાની છે? ફક્ત આટલાની. ચલો P બરાબર સૂત્ર બોલો. V²R. V કેટલા છે? 4 × 4. R કેટલા છે? 2. છેદ ઉડાડ દો. કેટલા થાય? 2. કેટલા ઓહમ આયા? કેટલા વોલ્ટ આયા? વોટ. 8 વોટ. દાખલો પૂરો થઈ ગયો. દાખલો પૂરો થઈ ગયો. બોલો કેટલું ફટ લઈને ગણાઈ ગયું. પણ તમે બીજા બધા સૂત્ર વાપરવા જાઓ તો કેવો પડો? ખાડામાં પડો. બીજું બધું વાપરવા જાઓ તો કેવો પડો? ખાડામાં. આ પૂરું થઈ ગયું. અહીંયા મગજમારી વધારે છે. કેમ વધારે છે? કોણ કહેશે આ દાખલામાં મગજમારી વધારે છે? કોણ કહેશે? વિચારો. કેમ મગજમારી વધારે? કેમ કે V કેટલા આપ્યા છે? 6 ઓહમ. R1 કેટલા છે? 1 ઓહમ. R2 કેટલા છે? 2 ઓહમ. તો મગજમારી ક્યાં છે? કેમ છે? કોણ કારણ કહેશે? આ સૂત્ર વાપરીએ ખરી. મુલેડો વાપરીએ દોડેડો. P બરાબર I²R. તો શું પ્રોબ્લેમ છે? P તો શોધવાના છે. શું શોધવાના છે? I તો આપેલા નથી. દાખલો ઘણું જ રીતે. R આપી દીધા છે 2. R કેટલા આપી દીધા છે? 2. તો દાખલો ઘણું કઈ રીતે યાર? જો મન નહીં ખબર બીજા સાહેબો શું કરે છે, કઈ રીતે ચલાવે છે. મારું તો એવું ચલાવવાનું છે કે તમને ખબર પડે કે કેમ આ સૂત્ર આવે છે. જો બીજા જેવું હું કરાવી દઉં, બાળકો આ લખવાનું આમ કરીને ચલાવી દઉં, તે નકામું છે. તો બોલો આપણે જોડે પહેલા તો શું શોધવું પડે યાર? ઈ શોધવા માટે શું શોધવું પડે? I શોધવું પડે. કુલ પ્રવાહ. હવે મને એમ કહો, આની અંદર વિદ્યુત પ્રવાહ કેવું હોય? સમાન. એટલે કે રિયલમાં આવું હોય IS. શ્રેણીમાં છે ને IS. આનું બોલવું હોય તો શું બોલાય? કુલ પ્રવાહ. બીજું બોલવું હોય તો શું બોલાય? સમતુલ્ય પ્રવાહ. એટલે એ હોય I1 I2. સરખું છે ને બધું? તો રિયલમાં I1 I2 છે કયો પ્રવાહ? કુલ પ્રવાહ. છે કયો પ્રવાહ? કુલ પ્રવાહ.
તો મારે કુલ પ્રવાહ કયા નિયમનો ઉપયોગ કરીશું? ઓહમના નિયમનો ઉપયોગ કરીશું. કયા નિયમનો? તો ઓહમનો નિયમ બોલો. V બરાબર IR. હવે મારે કુલ શોધવાનું છે. શું શોધવાનું છે? કુલ. તો IS લખી દીધું. સરખું જાય ના જાય, અને ના લખવું હોય તો ફક્ત બીજું તમે શું લખવું? આને IS ના લખવું હોય તો શું લખી શકાય? એકલું I પણ લખી શકાય છે. હવે આનો I લખ્યું, આવું લખ્યું, આવું હું લખું છું, તો એનું મિનિંગ સમજવાનું કે આ કઈ જોડાણ છે? શ્રેણી જોડાણ છે. સમજો છો? આવું જોડાણ શામાં આવે? શ્રેણી જોડાણમાં આવે. ક્લિયર? તો અહીંયા IS લખું તોય ચાલે, I લખું તોય ચાલે, તમે કોઈ લખું. આ એકલા રહેવા દઉં કે IS લખું? ઓકે. વિદ્યુત સ્થિતિમાન તફાવત કેટલું છે? 6 IS. હવે મને એમ કહો, આ R કયો લેવાય? ક્વેશ્ચન માર્ક. કુલ લેવાય કે બે લેવાય? જો ગાડી કઈ કઈ જગ્યા પંચર થાય હું તમને કહું. હવે અહીંયા તમે વિચારો કે સર અહીંયા કયું લેવાય, કયું લેવાય? તો તમે મને એમ કહો, લાક્ષણિકતા યાદ કરો. શ્રેણીમાં વિદ્યુત સ્થિતિમાન શું થાય? લાક્ષણિકતા વેચાઈ જાય, હા કે ના? વિદ્યુત સ્થિતિમાન શું થઈ જાય? વેચાઈ જાય. અને અહીંયા વિદ્યુત સ્થિતિમાન વેચાયું છે કે કુલ લખ્યું છે? મને એમ કહો, આ વિદ્યુત સ્થિતિમાન મેં કયું લખ્યું છે? કુલ લખ્યું છે કે વેચાયેલું લખ્યું છે? કુલ લખ્યું છે. હવે જો હું આ કુલ લખતો હોઉં તો આ R કયું લખવું પડે? કુલ જ લખવું પડે. મગજ દોડે છે? હું શું કહું છું? અહીંયા મેં જે 6 છે એ 6 ના 6 જ લખ્યા છે ને, એટલે વેચાયેલું લખ્યું છે કે કુલ લખ્યું છે? કુલ લખ્યું છે. પ્રવાહ પણ કયું છે મારું? કુલ જ છે. રિયલમાં જોવા જઈએ પ્રવાહ પણ શું છે? રિયલમાં કુલ છે. તો R કેવા લેવા પડે? કુલ લેવા પડે. તો મને એમ કહો, RS નું સૂત્ર શું આવે? R1 પ્લસ R2 એટલે કે 1 વત્તા 2 કેટલા આયા? 3 ઓહમ. તો મને એમ કહો, અહીંયા RS કેટલા છે? આ 6 ના 6 રહેવા દઉં, આ 6 ના 6 રહેવા દઉં. IS ના એમની RS કેટલા? 3. આ 3 નીચે જાય તો છેદ ઉડાડો, તો I કેટલા આયા? I કેટલા આયા? 2 આયા. I કેટલા આયા તમારા? 2. હવે કિંમત મૂકી દો તો જવાબ આવી જશે. આમાં શું મૂકી દો? કિંમત મૂકો. તો P બરાબર I² R. P આપણે 1 લખી દો ચાલશે? પહેલી પરિસ્થિતિ છે. P1 બરાબર, અથવા ડેશ લખું, પાછું તમારા મગજમાં હેંગ થાય, પાછું મગજ શું થઈ જાય? હેંગ થઈ જાય. P ડેશ લખું. P ડેશ. I કેટલા છે? કેટલા શોધે? I 2 નો વર્ગ. R કેટલા છે? અહીંયા R કયા લેવાના? 2 લેવાના. અહીંયા R કેવા લેવાના? પર આપણે કોની સરખામણી કરવાની છે? પાવરની. એ પણ કેટલા, કયા ઓહમના? હા, તો અહીંયા આપણે પાવર લેવાનો છે તો કયો અવરોધ રાખવાનો? 2 રાખવાનો. જોવો છો તમે કેટલી જગ્યાએ ભૂલ થઈ શકે છે? તો અહીંયા મારે કેટલા રાખવા પડે? 2 રાખવા પડે. હવે બોલો, 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ગુણ્યા 2 કેટલા થાય? 8. પાવર માટે શું વપરાય? W. આ સમીકરણ આ 1 આપે પરિણામ, આને આપે 2. જો ભારે કયું હતું મને કહો? પેલું ભારે હતું કે આ ભારે? આ ભારે. ડગલે ને પગલે ભારે છે. ડગલે ને પગલે ભારે છે. ફરી એકવાર સમજાવું, ધ્યાન આપજો. 4 સૂત્ર ખબર છે પાવરના? આ કેમ ના આવે? W આપ્યું જ નથી. આ કેમ ના આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય? અલગ અલગ. આ ના આવે. આ કેમ ના આવે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ. આ કેમ આવે? પ્રવાહ કેવો હોય? સરખો હોય. પ્રવાહ કેટલો સરખો હોય? કુલ જેટલું હોય. પ્રવાહ કેટલા જેટલું હોય? કુલ જેટલું હોય. તો મેં આ સૂત્ર લખી દીધું. બસ મને ખબર પડી ગઈ કયા નંબરનું સૂત્ર આવે? ત્રીજા નંબરનું સૂત્ર લખો. મારી ગાડી શું થઈ ગઈ? પંચર. કારણ કે આ તો ખબર છે 2. P તો શોધવાના છે. અને શું નથી આપેલું? I આપેલું નથી. તો I કયા સૂત્રથી ગણ્યો? ઓહમના સૂત્રથી. V બરાબર IR. V કેટલા લીધા? 6. જે 6 છે કેટલા છે? કુલ છે. તો મારા I પણ કેટલા લેવા પડે? કુલ. અને R પણ કેટલા લેવા પડે? તમારી ગાડી પંચર થશે આ જગ્યા કે R કયો લેવું? ગાડી ક્યાં પંચર થશે? અહીંયા. તો R કેવો લેવાના? કુલ. કેમ કે વિદ્યુત સ્થિતિમાન શું લીધું છે? કુલ. પ્રવાહ કયો છે? કુલ. અવરોધ કેવો લેવાનું? કુલ. અવરોધ કુલ કેટલું થાય?
3 એ 3 મૂકી દીધા. 3 ક્યાં જાય? ગુણાકારમાં હોય તો ક્યાં જાય? ગુણાકારમાં હોય તો ક્યાં જશે? તમારો ભાગાકારમાં જશે. આ ભાગાકારમાં મોકલ્યા, છેદ ઉડાડ્યા, કેટલા આયા? 2. આઈ કેટલો મળ્યો તમને? 2. આઈ કેટલો મળ્યો? 2. હવે મૂકી દીધું કિંમત. બીજી ભૂલ ક્યાં કરશો તમે? અહીંયા તમે 3 મૂકીને આવો એવા છો. અહીંયા તમે કેટલા મૂકીને આવા એવા છો? 3. પણ કયું પાવર શોધવાનું છે? કયા ઓહમ માટેનું શોધવાનું છે? 2 ઓહમ માટેનું જ પાવર શોધવાનું છે. તો મેં 2 લખી દીધા, આવી ગયું. હવે બંનેની કમ્પેરિઝન કરવાની છે, સરખામણી કરો. કોની કોની? પાવર 1 એટલે કે પી ડેશ અને અહીંયા પાવર ડબલ ડેશ. આ બંનેની શું કરીએ? સરખામણી. ચલો આપણે કરીએ. પી ડેશ અપોન પી ડબલ ડેશ. ઉપરનું 8 વોલ્ટ, નીચેનું 8 વોલ્ટ. ઉડી ગયું. શું જવાબ આવ્યો? 1. એનો મીનિંગ બંને 2 ઓહમ ધરાવતા અવરોધ પાવર કેવા હોય? સરખા હોય. આખી લાઈન લખવાનું. બંને પરિસ્થિતિમાં પાવર સરખો છે 2 ઓહમ માટે. પ્રશ્ન પૂરો થયો. આખા ચેપ્ટરમાં સૌથી ભારે દાખલો હોય, કોઈ તમને પૂછે આખા ચેપ્ટરમાં સૌથી ભારે દાખલો કયો? આ બતાવી દીધું. જગ્યાને પગલે, ડગલે ને પગલે કરંટ આપો. ડગલે ને પગલે શું હાલ દે? કરંટ. આમાં તો કોઈ મગજમારી આવી જ ના. વી ના વી લખી દીધા, આ ના આ લખી દીધા. મને કોઈ કહી શકે અહીંયા આપણે આ ચોથા નંબરનું કેમ અપનાવ્યું? આ તો આવા જ ના, ડબલ્યુ તો આપ્યું જ નથી. આઈ કેવું છે? પ્રવાહ વેચાઈ જાય તો આઈ વાળું તો આવે જ ના. પ્રવાહ કેવું હોય? વેચાઈ જાય. આઈ વાળું ફરી આવ્યું તો આઈ વાળું ફરી આવે નહીં. તો કયું સૂત્ર લખાય? વી સ્ક્વેર. વી તો આપેલા જ છે. કેટલા છે? 4 ગુણ્યા 4. આર કેટલા? આર કયું લખવાનું અહીંયા? 2 ઓહમ. કયું લખવાનું? હા, તો ધ્યાન દીજો. અહીંયા પણ આર કેટલા ઓહમ નું લખ્યું? 2. કેમ? પાવર કોનું શોધવાનું છે? 2 માટે. અહીંયા પાવર કોના માટે શોધવાનું છે? ફક્ત અને ફક્ત કોના માટે શોધવાનું છે? 2 માટે. કમ્પ્લીટ ખબર પડી? કમ્પ્લીટ ખબર પડી? કેમ કે છે ભારે દાખલો. મારે કાલે 1 કલાક આમાં મેં બગાડ્યું છે. 1 કલાક. તો મારે કેટલું બધું વિચારવું પડ્યું હશે તમને સમજાવવા માટે. કમ્પ્લીટ છે આ દાખલો. આમાં થોડો ટાઈમ જાય એવો છે. આમાં ટાઈમ જાય એવો નથી. બંનેનું શું લઈ લેવાની? સરખામણી કરી દેવાનું, ગુણોત્તર કરી દેવાનું. ગુણોત્તર કેટલા આવ્યો? 1. એટલે કે 1/1 લખાય. 1/1 નો મિનિંગ શું થાય? સરખો. 1/1 નો મિનિંગ શું થાય? સરખો. કઈ ના હોય ઉપર શું લખાય? 1. કઈ ના હોય તો નીચે શું લખાય? 1. તો 1/1. ખબર પડી ગઈ? આગળ જવા દો. બીજો દાખલો. બીજો દાખલામાં તમને 200 વોલ્ટ પાવર આપ્યો છે, વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે, ફરી પાવર આપ્યું છે, વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે. બંને બલ્બને મેઇન્સ સાથે સમાંતર જોડેલા છે. કઈ રીતે જોડેલા છે? સમાંતર. વોલ્ટેજ આપી દીધું 220. તો પ્રવાહ કેટલો થાય? ઓકે, હવે ધ્યાન આપજો. આનો અવરોધ શોધી લો. પહેલા આનો અવરોધ શોધી લો. આના માટેનું વિદ્યુત સ્થિતિમાન તફાવત આપ્યો છે. પ્રવાહ મળી જશે. ચલો જોઈએ કઈ રીતે. ચલો પરિસ્થિતિ 1. પરિસ્થિતિ શું લખું છું? 1. પી કેટલા આપ્યા છે? 100 વોલ્ટ. પરિસ્થિતિ 1 માટે. વિદ્યુત સ્થિતિમાન કેટલું આપ્યું છે? 220. ચલો બીજી પરિસ્થિતિ. બીજી પરિસ્થિતિમાં P2 કેટલા આપ્યા છે? 60 વોટ. V2 કેટલા આપ્યા છે? 220. 2 બલ્બ છે. આ પહેલો બલ્બ અને બીજો બલ્બ. આ બલ્બને સમાંતર જોડ્યા છે. કઈ રીતે જોડ્યા છે? આ બંનેને સમાંતર જોડી દીધા છે આમ. અને પછી પ્રવાહ શોધ. મને એમ કહો હું પ્રવાહ શોધી લઉં. ક્લિયર? હું પ્રવાહ શોધી લઉં. પણ મારો જોડે પહેલા મારે શું શોધવું પડે? શું શોધવું પડે? અવરોધ શોધવું પડે. શું શોધવું પડે? અવરોધ. ચલો અવરોધનું સૂત્ર P માં અવરોધ આવે એવું સૂત્ર કયું? જેમાં અવરોધ આવે ચોથા નંબરનું. યાદ કરો. P બરાબર V²R. યાદ આવે છે? જેમાં અવરોધની એન્ટ્રી થાય છે. તો આપણે મૂકીશું P1 બરાબર V1² બરાબર R1. લખાય કે ના લખાય? લખાય ના. ચલો P ની કિંમત કેટલી? 100. V1 ની કિંમત
220 ગુણ્યા પેલા કેટલા 220 ભાગ્ય કેટલા R1 R1 ના છેદ અંશમાં લઈ જાઓ 100 ને ક્યાં લઈ જાઓ છેદમાં આ 0 ગયા આ 0 ગયા 22 ગુણ્યા 22 કરો તો 484 ઓહમ આવે મને ખબર નહીં પણ કરી જુઓ એટલું જ આવે છે ને 22 ગુણ્યા 22 0 4 4 4 4 4 8 4 આવી ગયું બોલો R1 મળ્યો કે ના મળ્યો મળી ગયું આમાં R1 માટે કયું સૂત્ર વપરાય જે આ બાજુ વાપરીએ તો બોલો આનું સૂત્ર P2 બરાબર V2 સ્ક્વેર ભાગ્યા R2 સ્ક્વેર V2 કેટલા છે સોરી P2 કેટલા છે 60 V2 અને R2 ને ક્યાં જવા દો અંશમાં અને 60 ને ક્યાં આવવા દો છેદમાં 0 0 6 છે તો શું લખું 3 ગુણ્યા 2 અહીંથી છેદ ઉડાડો કેટલા થાય 11 હવે છેદ ઉડે છે મને નહીં લાગતું ઉડતું હોય આની કિંમત શોધીએ જો શું આવે તમારી હિસાબથી ગુણાકાર કરીને જોઈએ 220 ગુણ્યા 220 ભાગ્યા 60 ઓકે પોઈન્ટમાં આવે છે પોઈન્ટમાં હો જવાબ આવી ગયો છે બેઠો જવાબ છે 806.7 ઓહમ ચલો R1 R2 મળી ગયા આના કઈ રીતે જોડવાના છે સમાંતર ચલો સમાંતરનું સૂત્ર બોલો સમાંતરનું સૂત્ર કોને આવડે છે તો લખીશું 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 1/RP બરાબર લસા લઈ લો નીચે R1 ગુણ્યા R2 લસા લઈ લીધો તમને યાદ છે આવું કંઈક લસા લઈએ આપણે જોજો આવું કંઈક હોય તો તમે શું કરતા હતા યાદ કરો નીચેનું શું કરી દઈએ ગુણાકાર ગુણાકાર કરો કેટલા થાય 40 એ રીતે મેં આ બંનેનું ગુણાકાર કરી દીધો પછી આપણે શું કરતા હતા ક્રોસ ગુણાકાર 8 તરી 24 એ રીતે ક્રોસ ગુણાકાર કરો R2 ગુણ્યા 1 શું લખાય 8 એ રીતે અહીંયા ક્રોસ ગુણાકાર કરો કેટલા થાય 35 વચ્ચે કઈ નિશાની પ્લસ ગુણાકાર કરો કેટલા થાય R1 વ્યસ્ત કરી દો આ ખબર પડી ગઈ વ્યસ્ત કરી દીધું બંનેથી હા હવે બોલો R1 ની કિંમત કેટલી છે ગુણ્યા R2 ની કિંમત ચલો R2 ની કિંમત એટલે નીચે સરવાળો કરવાનો નીચે શું કરવાનું છે સરવાળો ચલો જવાબ લાવો ગુણાકાર કરીને જવાબ લાવો શું આવે છે ગુણ્યા 484 બાપરે બાપ આટલો જોરદાર જવાબ આવે છે 484 ગુણ્યા 806.7 હેવી જવાબ આવે છે ભાઈ ભાગ્યા નીચેનો સરવાળો કરીએ 484 વત્તા 806.7 આ દાખલો નહીં આવે પરીક્ષામાં ટેન્શન ના લેતા પણ મારે તો ગણાવવું પડે આ અલ્પ વિરામ છે ભાઈ પોઈન્ટ નહીં ચલો 390 422.8 ભાગ્યા 90.7 તો જવાબ આવે છે 302.48 RP એટલે કે ઓહમાં જોઈ લઈએ પેલામાં જવાબ આવે છે કે નહીં આયુ બેઠો 302 આવી ગયા પેલામાં પણ આપણે કેટલા આવી ગયા 302 આવી ગયા છે જોઈ લો ક્લિયર આગળ જવા દો આ દાખલો નહીં આવે પરીક્ષામાં તો ટેન્શન નહીં લેવાનું પણ હું તો ચલાવું મારે તો ચલાવવું પડે ચલો આગળ જઈએ ચલો તમને R ખબર પડી ગઈ શ્રેણી મળી ગયું R નું
હા સર, શ્રેણી મળી 11. હવે ધ્યાન આપજો. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લેવાનો છે? કેટલા લેવાના છે? 220. આર કેટલો આવ્યો? આરપી કેટલો આવ્યો? 302.848. ક્લિયર? હવે ધ્યાન આપજો, તમારો પ્રવાહ શોધવાનું છે. વી નું સૂત્ર બોલો. વી કેટલા છે? આઈ શોધવાના છે. આર કેટલા? છેદમાં મોકલી દો અને હવે ભાગાકાર કરીને કહો મને શું જવાબ આવે. ભાગાકાર કરીને કહો શું જવાબ આવે છે. 220 ભાગ્યા 302.48. જવાબ આવે છે 0.72 એમ્પિયર. પાછળ જવાબ જોઈ લઈએ આપણે એટલે ખબર પડી જાય. આવી ગયું? 0.73 છે. આપણે કેટલો આવ્યો છે? 72 આવ્યો છે. ફરી સમજાઈ દઉં દાખલો, પરીક્ષામાં નહીં પૂછે પણ સમજાઈ દઉં છું. બે પરિસ્થિતિમાં આપીએ છે બલ્બ. બંને બલ્બનું સૌથી પહેલા શું શોધી લીધું? આર શોધી લીધા. સૌથી પહેલા શું શોધ્યા? આર. આ બંને આર કયા જોડાણમાં છે? સમાંતર છે. કેવું છે? સમાંતર. તો સમાંતર નું શોધી લીધું અવરોધ. હવે ભૂલ ક્યાં થાય ખબર છે? અહીંયા વી તમને પ્રોબ્લેમ થાય કે સર વી કેટલા મૂકવા? હા કે ના? વી 2 આપેલા, આમ 3 આપે. જો એકમાં વી કેટલા છે? 220. બીજામાં કેટલા? બંનેમાં હરકત છે બધામાં. હા, તો પછી ટેન્શન નહીં લેવાનું. તો 220 મને લાગ્યું અલગ હશે. વી સરખા છે ને ત્રણેયમાં. હો તો તું ટેન્શન લેવાનું, તો જવા દેવાનું. મને લાગ્યું અલગ છે. ખબર પડી ગઈ? તો હવે કોઈ પ્રોબ્લેમ થશે નહીં. વી છે આપણા જોડે. આર ખબર છે. આર કેટલા લેવાના? સમાંતરમાં જોડ્યા છે તો આર સમાંતરમાં જોડ્યા છે તો તમારે અહીંયા આર પી લેવાના છે. આટલું ખાસ ધ્યાન આપજો. કયા નંબરનું પૂરું થયું? 15મા નંબરનું પૂરું થાય છે. 16મા નંબર. 16મા નંબરનું કોણામાં વધુ વિદ્યુત ઉર્જા મળે? ઉર્જા શોધવાની. શું શોધવાની છે? ઉર્જા. ઉર્જાને આપણે શું કહેતા હતા? કોઈને યાદ છે? ડબલ્યુ કહેતા હતા કાં તો એચ કહેતા હતા. ડબલ્યુ કહેતા હતા કાં તો એચ કહેતા હતા. મને કહો ડબલ્યુ અથવા એચ નું સૂત્ર એક જ છે, સોગંદ વાળું. I² RT. જો એક સાધન આપ્યું છે ટીવી અને એક આપ્યું છે ટોસ્ટર. કોના જોડે ઉર્જા વધારે છે? ટોસ્ટર જોડે વધારે ઉર્જા છે કે ટીવી જોડે? એ શોધવાનું છે. ક્લિયર? હવે આપણે ચાલુ કરીએ દાખલો. જવાબ મને એમ કહો, ડબલ્યુ છે એટલે શું બોલાય? ડબલ્યુ વોટ છે એટલે શું બોલાય? પી બોલાય. પી કેટલા છે? ઓકે. એન્ડ ધેન ટોસ્ટર. આ કોના માટેનું છે? ટીવી માટેનું. ટોસ્ટર માટે બોલો પાવર કેટલો છે? 1200 વોટ. કેટલું છે? 1200 વોટ. અને સમય, બંનેનો સમય આપ્યો છે. બંનેમાં સમય કેટલા છે? 10 મિનિટ ચાલુ રાખે છે. બંનેમાં કેટલા મિનિટ? 10 મિનિટ સુધી ચાલુ રાખે છે. આ બંનેમાંથી કોણ જીતશે? આ બંને વચ્ચે ફાઇટિંગ કરાવો. ઓકે, WWF. અને જોઈએ બંનેમાંથી કોણ જીતશે. ક્લિયર? હવે ધ્યાન આપજો. ધ્યાન આપો, ધ્યાન આપો, ધ્યાન આપો. હું સૂત્ર લખું છું ઉર્જાનું. વિદ્યુત ઉર્જાનું સૂત્ર છે. વિદ્યુત ઉર્જાનું સૂત્ર છે W બરાબર I² RT. ધ્યાનથી જો, આ I² ની જગ્યાએ હું P લખાય કે ના લખાય? હા કે ના? આ I² R ની જગ્યાએ શું લખ દો? P. કેમ? P નું કયા નંબરનું સૂત્ર છે? આ I² R વાળું કયું સૂત્ર છે? P નું ત્રીજા નંબરનું સૂત્ર. તો P બરાબર I² R લખતા હતા કે નતા લખતા? યાદ કરો. P બરાબર I² લખતા હતા કે નતા લખતા? તો મેં અહીંયા આટલાની જગ્યાએ શું લખી દીધું? મેં P. ચલો W. P કેટલા આપ્યા છે પહેલામાં? ઓકે, સમય કેટલો છે? 10 મિનિટ. W. ચલો ગુણાકાર કરો. કેટલા થાય? હા, હવે આનું સૂત્ર શું? જૂલ. હવે પેલામાં શોધો વિદ્યુત ઉર્જા. W બરાબર શું લખાય? I² RT. આટલાની જગ્યાએ શું લખીશ? P લખીશ. ચલો P કેટલા આપ્યા છે? 1200 ગુણ્યા કેટલા? 10. ગુણાકાર કરો. કેટલા આયા? 12000 જૂલ. બોલો કોણ જીતે છે?
કોણ ટીવી જીતે છે કે ભાઈ ટોસ્ટર? ટોસ્ટર છે, હા ટોસ્ટર જીતે છે. વેરી ગુડ. કોણ જીતે છે? ટીવી જીતી જાય છે. વિનર વિનર ચિકન ડિનર. ઓકે, કોણ જીતી જાય છે? ટીવી જીતી જાય છે. તો આપણે લખી દઈશું અહીંયા વિજેતા કોણ છે? ટીવી માં વધુ ઉર્જા મુક્ત. કયો? 1 કલાક ચલાવતા કોનામાં વધુ ઉર્જા છે? ભાઈ 1 કલાક ચલાવતા આટલું વોલ્ટ નું ટોસ્ટરમાં આટલું મળે છે એટલે કલાક વધારે છે. ટીવીમાં કેટલા કલાક છે? 1 કલાક છે. ટીવી ના કેટલા કલાક? હા મારે વાંચવામાં રહી ગયું. ટીવી ને કેટલા કલાક ચલાવવાનું છે? ટીવી ને કેટલા કલાક ચલાવવાનું? 1 કલાક. અને જયારે ટોસ્ટર ને કેટલા કલાક ચલાવવાનું? કલાક નહીં, એના તો કેટલા કલાક? હા એટલે મારે અહીંયા શું ભૂલ થઈ? ટીવી માં કેટલા લખવાના છે મારે? 1 કલાક લખવાના છે. ટીવી માં કેટલા કલાક લખવાના છે? 1 કલાક. અને ટોસ્ટર માં કેટલા લખવાના છે? 10 મિનિટ. એટલે આ તો સાચું જ છે ને. હવે 1 કલાકને મિનિટમાં ફેરવો, કેટલા થાય? 60 મિનિટ. કેટલા થાય? 60 મિનિટ. તો મારે ફક્ત શું બદલવાનું રહે? શું બદલવાનું રહે? 10 ની જગ્યાએ કેટલા કરી દઉં? 60 કરી દઉં. તો એ જવાબ, તો એ જીતવાનું તો કોણ? ટીવી જ જીતવાનું છે ભાઈ. ગુણાકાર કરજો ફટાફટ અને મને કહો શું જવાબ આવે છે. ગુણાકાર કહો અને મને કહો શું જવાબ આવે છે. તો જવાબ આવે છે 1 2 3 4 5. 5 મિનિટ. 9 1 2 3 4 5 જૂલ. કોણ જીતે છે? ટીવી જીતે છે. લખીશું ટીવી ની વિદ્યુત ઉર્જા વધુ છે. વિદ્યુત ઉર્જા કેવી છે? વધુ છે. તમારે કિલોમાં ફેરવું હોય તો ફેરવી શકો છો. 3 મીંડા ખાઈ જવાના. કેટલા મીંડા ખાવાના? 3. 3 ખાઈ જાવ તો કેટલા થઈ જાય? હા અહીંયા 3 મીંડા કહો કેટલા થાય? ખબર પડી ગઈ? આગળ જવા દો. હા કઈક ભૂલ છે કહું? કયામાં? આ તો 250 તો છે ટીવીમાં. એટલે અહીંયા ને એ જ ભૂલ છે. હું તો ઉતારો તો જવાબ આમાંથી જ મારો છે. એનું ટેન્શન નહીં લેવાનું. ઉતારો તો અહીંથી જ માર્યો છે. ચલો પેલામાં જો એટલે હીટરમાં, એટલે હીટર લખ્યું છે એક બાજુ ટોસ્ટર લખ્યું છે. માઉસ આ લોકો સેકન્ડમાં હું કરજે, ડાયરેક્ટ મિનિટમાં રહેવા દીધા શું જતું હતું. હા ખરા લોકો છે. કયો વાંધો નહીં, આપણે પાછળ સજ દાખલો એટલે નહીં મૂક્યા દાખલો. અલા યાર જતું રહ્યું. આને ખાવા માટે શું કરીએ? આને ખાવા માટે શું કરીએ? ડિલીટ કરીએ. ચલો ધ્યાન આપજો, ફરી એકવાર જોઈ લઈએ છે. કયો દાખલો છે? 16મા નંબરનું. 2 સાધનો આપ્યા છે. એક આપ્યું છે ટીવી અને એક આપ્યું છે તમારો ટોસ્ટર. વધારે લપડ ચપડ કરવાની જરૂર નથી આ દાખલામાં. આ કેમ સમજાવું. ટીવીમાં કોની વધારે વિદ્યુત ઉર્જા છે? તો અહીંયા આપણે બંને વચ્ચે છે ને યુદ્ધ કરવાનું છે. કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે? એક બાજુ છે ટીવી, એક બાજુ કોણ છે? ટીવી. અને એક બાજુ કોણ છે? ટોસ્ટર. ટીવી જોડે કેટલું પાવર છે? બોલો ટીવી જોડે પાવર કેટલો છે? 250 વોટ. અને કેટલા કલાક ચલાવીએ છીએ? 1 કલાક. તો ટીવી ને આપણે કેટલા કલાક ચલાવીએ છીએ? 1 કલાક ચલાવીએ છીએ. જ્યારે ટોસ્ટર નો પાવર કેટલો છે? 1200 વોટ. એ કેટલા કલાક? એ તો કલાક નહીં મિનિટ છે. કેટલા મિનિટ છે? 10 મિનિટ છે. કેટલા મિનિટ છે? 10. તો એવું જરૂરી નથી કે સેકન્ડમાં ફેરવો છે.
એવું જરૂરી નથી, શોર્ટમાં મૂકી દેવાનું જવાબ, અને તમારે ફેરવવું હોય તો વધારે ના થાય 60 વડે ગુણ લેવાનું. ચલો મને એમ કહો આ કલાકમાં સેકન્ડ કેટલા હોય? હેડો સેકન્ડમાં જ લઈએ. 60 ગુણ્યા 60 કેટલા આવે સેકન્ડ? 3600 સેકન્ડ આવે. ચલો આને તમે સેકન્ડમાં ફેરવો, કેટલા આવશે? 600 સેકન્ડ. ચલો વિદ્યુત ઉર્જાનું સૂત્ર, વિદ્યુત ઉર્જાનું બોલાય શું? ડબલ્યુ બોલાય. શું બોલાય? ડબલ્યુ. તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર બોલો. તો ડબલ્યુ બરાબર એક જ સૂત્ર છે, I²R T. ચલો મને એમ કહો I²R ની જગ્યાએ શું લખાય? PT. કેમ? યાદ કરો પાવરનું ત્રીજા નંબરનું સૂત્ર સોગંદ વાળું. પાવરનું ત્રીજા નંબરનું સૂત્ર કયું? સોગંદ વાળું, I²R. ડબલ્યુ P કેટલા છે? P કેટલા આપ્યા છે? 2500 ગુણ્યા T કેટલા છે? 3600. ક્લિયર? ગુણાકાર કરો હેડો ફટાફટ. એટલે સર તમે P ચમ 2500 લખ દો છો? કરો હેડો. 250 ગુણ્યા 3600 કરો, કેટલા આવે છે કહો? 250 ગુણ્યા 3600, તો જવાબ આવે છે 1 2 3 4 5 મીંડા. એટલે કે 9 ની પાસે કેટલા મીંડા? ડબલ્યુ બરાબર 1 2 3 4 5 જૂલ. ચલો 3 ખાઈ જઈએ તો શામાં ફેરવાઈ જાય? 3 ખાઈ જઈએ તો શામાં બની જાય? કિલો જૂલ બની જાય. શું બની જાય? કિલો જૂલ. આ 3 આપણે ખાઈ ગયા તો કિલો જૂલ બન્યું. આ તમારું કોનું ઉર્જા આવ્યું? વિદ્યુત ઉર્જા. ચલો પેલાનું બોલો સૂત્ર. ડબલ્યુ બરાબર શું લખાય? I²R T. આની જગ્યાએ શું લખું? PT. ચલો P પાવર કેટલો આપ્યો છે? ચલો T કેટલા આપ્યા છે? ચલો ગુણાકાર કરો. તો 1200 ગુણ્યા 600, તો જવાબ આવે છે 1 2 3 જૂલ. ચાર્જ. ચલો 3 ખાઈ જઈએ તો શું બની જાય? 3 ખાઈ જઈએ તો શું બની જાય? કે જૂલ. હવે બોલો બંનેમાંથી મોટા કોણ? ટીવી માટે અહીંયા ટી લખું. ટીવી માટે શું લખું? ટી. ટોસ્ટર માટે શું લખું? ટ છે ટ. આ ટીવી હવે બંનેમાં ટી ટી છે, આપણે કેપિટલ રાખી છે એટલે આમાં સ્મોલ રાખીશું. કોણ મોટા? હા તો અહીંયા લખીશું કે ટીવી ની વિદ્યુત ઉર્જા કેવી છે? વધુ છે. ટીવી ની વિદ્યુત ઉર્જા કેવી છે? વધુ છે. આગળ જે કયો દાખલો આવ્યો? 17મો. કયો? 17મો દાખલો. ફટ લઈને ગણાઈ જશે, વાર નહીં થાય. અવરોધ કેટલા આપ્યા છે? આર કેટલા આપ્યા છે? 12 ઓહ્મ. પ્રવાહ કલાક કેટલા આપ્યા છે? 2 કલાક. પ્રવાહ કેટલો છે? I 15 એમ્પિયર. હીટરની ઉષ્મા ઉર્જાનો દર શોધો. H શોધવાનું. શું શોધવાનું છે? H. ઉષ્મા ઉર્જા આવે એટલે શું? ઉષ્મા ઉર્જા એટલે શું? H. ચલો ઉષ્મા ઉર્જાનું સૂત્ર ખબર છે? I²R T. I કેટલા છે? 15. એનો સ્ક્વેર કરો તો 2 વાર લખાય. R કેટલા? 8. હવે આને તમે સેકન્ડમાં ફેરવો. 2 ગુણ્યા કેટલા કરવાના? 3600. 2 ગુણ્યા કેટલા કરવાના? 3600 કરવાના. તો તમારે ફેરવાઈ જશે. 36 એટલે કેટલા થાય? 72 થાય. 7200. ચલો ગુણાકાર કરો ફટાફટ. 15 ગુણ્યા 15 ગુણ્યા 8 ગુણ્યા, તો જવાબ બહુ હેવી આવે છે. ઓકે. દરની વાત હોય તો તમારે ઓનલી અવરોધ શું? કારણ કે આ બરોબર. મને ગાઈડ આપો ને 2 મિનિટ. ઓકે. જ્યારે પણ ઉષ્મા ઉર્જાના દરની વાત હોય ત્યારે હંમેશા પાવર લેવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. ઓહો જરસો પડી ગયો. ઓહો
સારું, મને પી નું સૂત્ર બોલશો? આને શું બોલાય? દર. આને શું બોલાય? ઉષ્મા. યાદ આવે છે? તો ઉષ્મા ઉર્જાના દરની વાત હોય તો શું લઈશું આપણે? પાવર લઈશું. તો ધ્યાન આપજો અહીંયા. આને શું કરીએ? ખાવું હોય તો મારે ડિલીટ કરે. જોઈએ કયા નંબરનો દાખલો છે? 17મા નંબરનો. આનો પછી છેલ્લું છે ભાઈ. હાસ, જગ જીતી ગયા. ફરીથી જોઈએ. અહીંયા શું માંગ્યું તમને? શું આપેલું છે પહેલા મને પડો. આર આપેલું છે. આર કેટલું આપ્યું છે? ચલો, સમય કેટલો આપ્યો છે? 2 કલાક. પ્રવાહ કેટલો આપ્યો છે? પ્રવાહ કેટલો આપ્યો છે? 15 એમ્પિયર. શોધવાનું શું છે? ઉષ્મા નો દર. શું શોધવાનું છે? ઉષ્માનો દર. ઓકે, ઉષ્મા ઉર્જા નથી માંગી. ઉષ્મા ઉર્જા ને એચ કહેવાય. ઉષ્મા ઉર્જાને શું બોલાય? એચ. ઉષ્મા ઉર્જાના દરને બોલાય પી. ઉષ્મા ઉર્જાના દરને શું બોલાય? પી. કેમ? પી બરાબર સૂત્ર બોલો, ડબલ્યુ ભાગ્યા ટી. ટી ને શું બોલીએ છે? દર. ડબલ્યુ ને શું બોલાય? ઉષ્મા બોલાય. તો ઉષ્માના દરને શું બોલાય છે? પાવર કહેવાય છે. જો યાદ ના રહેતો તો એટલું યાદ રાખ. ઉષ્માનો દર હોય તો તમારે શું યાદ રાખવાનું? પાવર યાદ રાખવાનું. પાવરના સૂત્ર બોલો. કેટલા છે પાવરના સૂત્ર? ટોટલ 4. 4 4 બોલો. પહેલું પી બરાબર ડબલ્યુ અપોન ટી. બીજું પી બરાબર વીઆઈ. ત્રીજા નંબરનું પી બરાબર આઈ સ્ક્વેર આર. પી બરાબર વી સ્ક્વેર આર. બોલો કયા સૂત્રનો ઉપયોગ થાય? કયા નંબરનું સૂત્ર ઉપયોગ થાય? હા, તો તમારે શોધવાનું શું છે? ઉષ્મા ઉર્જાનો દર. ઉષ્માનો દર એટલે કે કોણ? પી શોધવાના છે. કયા નંબરનો સૂત્રનો ઉપયોગ થશે? આઈ સ્ક્વેર આર. શું થશે? આઈ સ્ક્વેર આર. ચલો, આઈ કેટલા છે? 15. આઈ 15. આર કેટલા છે? 8. ગુણાકાર કરીને કોનો કેટલો આવે છે? ગુણાકાર કરીને કહો કેટલો આવે છે તમારે? 15 ગુણ્યા 15 ગુણ્યા કેટલા છે? 8. 1800 આવે છે. કેટલા આવે છે? 1800 વોટ. દાખલો પૂરો. દાખલો પૂરો થાય છે. આગળ જઈએ. છેલ્લું અને સ્વાધ્યાય પૂરું થાય છે. છેલ્લામાં પણ 4 પ્રશ્નો છે. છેલ્લામાં કેટલા પ્રશ્નો છે? 4 પ્રશ્નો છે. ધ્યાન આપજો. સમજૂતી આપો. વિદ્યુત બલ્બમાં ફિલામેન્ટ બનાવવા માટે લગભગ એકમાત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? ફિલામેન્ટ શાનું બનેલું? પેલો પીળા કલરનું બલ્બ હતું. એ પીળા કલરના બલ્બમાં પેલી તાર આવવા વચ્ચે ખબર છે? એ શા માટે ટંગસ્ટર જ વપરાય? બીજું કેમ ના વપરાય? ક્લિયર? જોઈએ પ્રશ્ન જવાબ શું આવે છે. ટંગસ્ટનનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું હોય છે. ગલનબિંદુ કેવું છે? ઊંચું. કેટલું ઊંચું? આટલું તાપમાન આપો ને ત્યારે ટંગસ્ટર ઓગળે. કેટલું તાપમાન? 3380. જેટલું તાપમાન આપો ને ત્યારે ટંગસ્ટર ઓગળે, પીગળે. એટલે કે ટંગસ્ટનનું ગલનબિંદુ કેવું છે? ખૂબ જ ઊંચું. લોખંડી પુરુષ કહેવાય. ટંગસ્ટનનું કેવું પુરુષ કહેવાય? લોખંડી પુરુષ. જલ્દી ઓગળે નહીં. હમે ગમે તેવું હોય. શું નામ છે આપણે? રુદ્ર. ટંગસ્ટન કોણ છે? લોખંડી પુરુષ. જલ્દી ઓગળે. સમજો? બરોબર. ખૂબ જ ઊંચા તાપમાને પીગળ્યા સિવાય ઉદ્ભવતી ઉષ્મા જાળવી રાખે છે. તેથી ખૂબ જ નરમ થઈને પીગળેલા સિવાયના પ્રકાશ ઉર્જા કરે છે. વધુ ટંગસ્ટનનું લચીનાપણું એટલે એનું ઇંગ્લિશ આપ્યું છે, નહીં બોલું મારે. ઊંચા તાપમાને બાષ્પીકરણ નીચા દરે મહત્તમ ઉપયોગી હોય છે. તેની બલ્બની ફિલામેન્ટ બનાવવા માટે વપરાય. જો અહીંયા યાદ રાખવાનું 2 શબ્દ જે ગોળ કરું ને 2 શબ્દ લખીને આવજો પરીક્ષા. પહેલું પીગળ્યા સિવાય. કયું? તે ઉદ્ભવતી ઉષ્મા શું રાખે છે? જાળવી રાખે છે. અને ખૂબ જ ગરમ થઈને પીગળ્યા સિવાય
ખૂબ જ ગરમ થઈને પીગળ્યા સિવાય પણ પ્રકાશનું શું કરે છે? ઉર્જામાં પ્રકાશનું ઉત્સર્જન કરે છે. કેટલી લાઈન મેં ગોળ કરાઈ? 1 2 3 4 5. પહેલી લાઈન ટંગસ્ટન કેવું છે? ઊંચું ગલનબિંદુ ધરાવે છે. બીજી લાઈન પીગળ્યા સિવાય તે શું ઉત્પન્ન કરે છે? ઉષ્મા જાળવી રાખે છે. પીગળ્યા સિવાય તે ઉષ્મા જાળવી રાખે છે. ફરી એ જ આવ્યું, પીગળ્યા સિવાય શું આપે છે? પ્રકાશ આપે છે. પીગળ્યા સિવાય શું આપે છે? પ્રકાશ આપે છે. તો ધ્યાન આપજો, મારે લખવું હોય પહેલો મુદ્દો ટંગસ્ટનમાં તો લખાય ટંગસ્ટનનું ગલનબિંદુ કેવું છે? ગલનબિંદુ કેવું છે? ઊંચું છે. ગલનબિંદુ ઊંચું છે તો પીગળ્યા સિવાય શું લખાય? ઓકે, પીગળ્યા સિવાય એ શું આપે છે? ઉષ્મા જાળવી રાખે છે. શું જાળવી રાખે છે? ઉષ્મા જાળવી રાખે છે. ચલો બીજું, પીગળ્યા સિવાય શું મુક્ત કરે છે? પીગળ્યા સિવાય શું મુક્ત કરે છે? પ્રકાશ નું ઉત્સર્જન કરે છે. પ્રકાશનું શું કરે છે? ઉત્સર્જન. આટલી જ લાઈન છે. આ વધારે ખબર પડે. આ જે લખ્યું ને મેં, આ મજા આવી જાય સાહેબ. આવું જ લખતા હોય તો ભાષણ આલ્યા કર્યા વગર. ગલનબિંદુ કેવું? ઊંચું. પીગળ્યા સિવાય શું કરે છે? ઉષ્મા જાળવી રાખે. પીગળ્યા સિવાય શું રાખે છે? પ્રકાશનું ઉત્સર્જન કરે છે. ચલો આવડી ગયું, હવે તો આવડશે એ. બીજો મુદ્દો, વધુ ટંગસ્ટન લીચાઈપણું એટલે ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે લચીલાપણું. ઊંચા તાપમાનમાં બાષ્પીકરણનો નીચો દર મહત્તમ ઉપયોગી છે. તો આમાં બે વસ્તુ છે, એક લચીલાપણું છે. ઊંચા તાપમાને બાષ્પીકરણ કેવું છે? બાષ્પીકરણ કેવું છે? નીચો દર છે. બસ બે શબ્દ. કેટલા શબ્દ છે? બે શબ્દ. ચલો બીજો મુદ્દો, લચીલાપણું છે. શું છે? લચીલાપણું છે. અને બીજું શું છે? બાષ્પીકરણ નો દર કેવું છે? નીચું છે. બસ આટલું લખો, પૂરેપૂરા માર્ક. લચીલાપણું અને બાષ્પીકરણનો દર કેવું છે? નીચું છે. આગળ જવા દો. બીજું, વિદ્યુત તાપીય ઉપકરણ જેવા કે બ્રેડ, ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રી વાહકોમાં શુદ્ધ ધાતુના સ્થાને મિશ્ર ધાતુનું કેમ બનાવવામાં આવે છે? જે વસ્તુ ગરમ થાય છે ને, હીટર છે, ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, એમાં ધાતુની જગ્યાએ મિશ્ર ધાતુ કેમ વાપરીએ છીએ? મસ્ત પ્રશ્ન છે. જોઈએ. ઓકે, તાપના સાધનો જેવા કે ટોસ્ટર, વિદ્યુત ઇસ્ત્રી, કોઇલ શુદ્ધ ધાતુની બદલે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે કારણ કે મિશ્ર ધાતુ, ઉદાહરણ તરીકે નિક્રોમની અવરોધકતા શુદ્ધ ધાતુ કરતા ઘણી વધારે હોય છે. એટલે કે આમાં પહેલો મુદ્દો એ આવ્યો કે મિશ્ર ધાતુની અવરોધકતા કેવી હોય છે? મિશ્ર ધાતુની અવરોધકતાને કોના વડે દર્શાવાય? કોને ખબર છે? રૂ. કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. અવરોધકતા કેવી હોય છે? ખૂબ જ વધારે હોય છે. મિશ્ર ધાતુ ઊંચા તાપમાને તે ત્વરિત શું લખ્યું છે? દહન પામતી નથી. ઊંચા તાપમાને તે દહન થતું નથી. બીજો મુદ્દો છે, ઊંચા તાપમાને શું નથી થતું? દહન થતું નથી. ત્રીજો મુદ્દો છે, મિશ્ર ધાતુનું ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. તો મિશ્ર ધાતુનું ગલનબિંદુ કેવું હોય છે? ઊંચું હોય છે. ચલો આવડે? ફરીથી, અવરોધકતા કેવી? ઊંચી. ગલનબિંદુ કેવું? ઊંચું. ઊંચા તાપમાને પણ દહન થતું નથી એટલે સળગતું. દહન એટલે શું? સળગવું. દહન એટલે શું? સળગવું. જેટલું પણ વધારે તાપમાન આપો એ સળગશે નહીં, કારણ કે શાની બનેલી છે? મિશ્ર ધાતુની બનેલી છે. ઘરમાં વપરાશમાં પરિપથ શ્રેણી જોડાણમાં કેમ હોય? કેમ કરવામાં આવતા નથી? ઉપકરણો યાદ કરો, મેં તમને આગળ બે લાઈન ચલાવી હતી.
કોઈને યાદ હોય તો જો પહેલી લાઈન એસી માઇન્સ મેઇન્સ ફ્યુઝ અને ઉપકરણ કયા જોડાણમાં હોય? કયા જોડાણમાં? કોણ કહેશે? એસી માઇન ફ્યુઝ ઉપકરણ કયા જોડાણમાં હોય? શ્રેણી જોડાણમાં. કયા જોડાણમાં હોય? શ્રેણી જોડાણમાં હોય. હવે ધ્યાન આપજો, બીજો મુદ્દો, મેઇન લાઈન અને ઉપકરણ કયા જોડાણમાં હોય? કયા જોડાણમાં હોય? સમાંતર જોડાણમાં. કયા જોડાણમાં હોય? સમાંતર જોડાણ. હવે એમ કે છે જે તમારું ઘરના પરિપથો છે એ શ્રેણી જોડાણમાં કેમ હોય છે? મેઇન લાઈનમાં શ્રેણી જોડાણમાં કેમ હોતા નથી? કેમ હોતા નથી? કયા જોડાણમાં હોય છે મેઇન લાઈન અને ઉપકરણો? સમાંતરમાં. શ્રેણીમાં મૂકીએ તો શું થાય? જો એક બગડી જાય ને તો પાછળની બધી બંધ થઈ જાય. એક રૂમની લાઈટ બગડે તો પાછળની બધી બગડે. શ્રેણીમાં મૂકીએ તો. સમાંતરમાં તો કેવું છે? એક બગડે ને તો નીચેનું ચાલુ, નીચેનું ચાલુ. એટલે રિયલમાં જોવા જઈએ તો આપણે સમાંતરમાં જ મૂકવું જોઈએ. ફાયદો છે. એક રૂમની બગડે, દાખલા તરીકે આ રીતે તમારો રૂમ છે, આ એક રૂમ, આ બીજો રૂમ, આ ત્રીજો રૂમ, આ ચોથો રૂમ, આ પાંચમો રૂમ. હવે ધ્યાન આપજો અહીં. હવે શ્રેણીમાં છે આ કયા જોડાણ કહેવાય? સમાંતર. હવે એક ઉડે ને તો બીજા કેટલાની લાઈટો ચાલુ રહે? 4 ની લાઈટો ચાલુ રહે. કેમ? કયું જોડાણ છે? સમાંતર. હવે વિચાર કરો, તમારે આ રીતનું જોડાણ છે, આ રીતના ઉપકરણ જોડાણ. એક બગડી જાય તો પાછળનું બધું થઈ જાય, બંધ થઈ જાય. તો આપણે એની જ વાત કરો. તમે જે બોલ્યા ને એ જ લખવાનું છે. પહેલો મુદ્દો, કારણ કે બંને સારી કામ કરે છે એટલે માટે તેમના તદ્દન જુદું મૂલ્ય વિદ્યુત પ્રવાહ મળે. શું? શ્રેણી જોડાણના દરેક ઉપકરણમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે. એટલે લાક્ષણિકતા છે. યાદ છે? યાદ છે લાક્ષણિકતા? શ્રેણી જોડાણની લાક્ષણિકતા વિદ્યુત પ્રવાહ કેવો? સમાન. તેથી વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણી જોડાણમાં અવ્યવહારુ છે. કેવું છે? અવ્યવહારુ. પ્રવાહ સરખો ખેંચો. હવે સમજો, અહીંયા હું હીટર મૂકી દઉં, અહીંયા શું મૂકી દઉં? હીટર મૂકો અને અહીંયા બલ્બ મૂકું તો શું થાય? જોજો, હીટર પ્રવાહ કેવું જાય? મને મૂકો, પ્રવાહ કેવું જાય? શ્રેણીમાં સમાન જાય. આપણે ઊંધું કરીએ, અહીંયા આપણે બલ્બ મૂકીએ, અહીંયા શું મૂકીએ? બલ્બ. અહીંયા મૂકું એસી, બીજા રૂમમાં શું મૂકું? કયું જોડાણ છે? શ્રેણી. જોજો પ્રવાહ કેવો આવવાનું? બલ્બે ખેંચ્યું 10 વોલ્ટ. કેટલું ખેંચ્યું? 10 એમ્પિયર ખેંચ્યું. કેટલા એમ્પિયર ખેંચ્યું બલ્બે? 10. પણ પ્રવાહ અહીંયા ગયું અને પાછળ છે પાછું બલ્બ, અને 10 ખેંચ્યું, પણ આ એસી ચાલુ જ ના થાય. કેમ એસી ચાલુ ના થાય? આવે છે કેટલા એમ્પિયર? 10 એમ્પિયર. તો આને તો એસી નું તો પ્રવાહ કેવું જોઈએ? વધારે જોઈએ ને, 25 જોઈએ એમ્પિયર. હવે ઊંધું વિચારીએ. હવે કેવું વિચારીએ? ઊંધું. દાખલા તરીકે આ એક રૂમ, બીજો રૂમ, ત્રીજો રૂમ. અહીંયા આપણે મૂકીએ એસી, અહીંયા પાછળ શું મૂકી દીધું? બલ્બ. હવે પ્રવાહ કેવું જવાનું? શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ કેવું જવાનું? સમાન. હવે આને ખેંચ્યું 25 એમ્પિયર. કેટલું ખેંચ્યું? 25 એમ્પિયર. તો મને કહો, આ બલ્બ તો ઉડી જ જાય. બલ્બ કેમ ઉડી ગયું? આને એસી કેટલું ખેંચ્યું? આ બલ્બને જરૂર કેટલી છે? તો આ તો ઉડી જ જવાનું. કા પ્રવાહ આવી રહ્યો? કેટલું પ્રવાહ આવી રહ્યો છે? 25 આવી રહ્યો છે. આને તો 25 લઈ લીધા, પોતા ખુશ થઈ ગયું ધરાઈ. પણ પેલા બાપડો જે સૂક લકડી છે એ 25 રોટલી કઈ રીતે ખાય? વોમિટ કરે. એ તો ઉડી જાય ને. એ તો જઈને એટલે કહું છું, ઉડી જાય ને. તો એટલે આ લાઈન લખીશ. એટલે કઈ લાઈન લખી છે? આ લાઈન. એટલે કે જો મસ્ત ઉદાહરણ આપે છે. વિદ્યુત બલ્બ અને વિદ્યુત હીટર ને જો શ્રેણીમાં જોડવામાં આવે તો આ કેવું ગણાય? વ્યવહાર. અવ્યવહારિક ગણાય. વ્યવહારિક ગણાય નહીં. હું તમારા લગ્નમાં આવ્યો અને 504 નો લખાવો અને તમે મારા લગ્નમાં 50 નો લખાવો તો આ કયો વ્યવહાર ગણાય? બસ અત્યારે મારે ચાલુ છે એક લેક્ચર.
હું 500 લખાવો અને તમે મારા લગન 50 લખાવો તો અવ્યવહારિક ગણ. ક્લિયર? કારણ કે બંને સારા કામ કરે છે એટલા માટે તેમના તદ્દન જુદા મૂલ્ય પ્રવાહ. એટલે કે આ લાઈન વાંચો, તદ્દન કેવું જોઈએ? બસ અવ્યવહારિક કેમ છે? બંનેને કેવું પ્રવાહ જોઈએ? બલ્બને પ્રવાહ કેવું જોઈએ? જુદું. અને પેલા હીટરને પ્રવાહ કેવું જોઈએ? જુદું. પહેલો મુદ્દો ખબર પડી ગઈ કે ભાઈ જો ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે, ઉદાહરણ તરીકે બલ્બ અને વિદ્યુત હીટરને શ્રેણીમાં જોડવામાં આવે તો આ વ્યવહાર કેવું છે? અવ્યવહારિક છે. કારણ કે બંને સાધનોને જુદું જુદું પ્રવાહ જરૂરી છે. પહેલો મુદ્દો ખબર પડી ગઈ. બંનેને કેવું પ્રવાહ જરૂરી છે? જુદું જુદું પ્રવાહ જરૂરી છે. બીજું, શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણ ભંગાણ થાય તો પરિપથ ખુલ્લો થઈ જાય છે અને બાકીના બધા ઉપકરણો શું થઈ જાય? બંધ થઈ જાય. જો એક બગડે શ્રેણીમાં તો પાછળના બાકીના ઉપકરણો શું કહેવાય? કામ કરે નહીં. જો એકનું ભંગાણ થાય ને તો પાછળના બધા શું થઈ જાય? બંધ થઈ જાય. ત્રીજો મુદ્દો, શ્રેણી જોડાણમાં એક જ માત્ર કળ હોવાથી દરેક ઉપકરણો સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાય નહીં. એક જ કળ છે. કેટલી કળ? એક દબાવો તો બધા રૂમની લાઈટો ચાલુ થાય, એક બંધ કરો તો બધા રૂમની બંધ થાય. તો મને કહો, એક રૂમ સ્વતંત્ર ચાલુ કરી શકાય? તમારે જો 4 રૂમ છે, ચારેયને શ્રેણીમાં જોડેલા છે વિદ્યુત ઉપકરણ. હવે એક લાઈટ ચાલુ કરો તો 4 માં પંખા ચાલુ થાય, લાઈટ બંધ કરો 4 માં પંખા બંધ થાય. તો મારે હવે ઈચ્છા છે ચોથા નંબરના રૂમમાં જઈને બેહીને પંખો ચાલુ કરીને ઊંઘવાની, તો મારે તો પછી લાઈટ બિલ કેવું આવે? વધારે આવે ને. કેમ? એક હાથે ચાલે છે કેટલા રૂમમાં? હા. તો સ્વતંત્ર, અહીંયા કઈ શબ્દ યાદ રાખો? સ્વતંત્ર રીતે ચાલુ કે બંધ કરી શકાતું નથી. જો પહેલો મુદ્દો, જો શોર્ટમાં લખું છું, પહેલો મુદ્દો કયો આવ્યો? વિદ્યુત પ્રવાહ કેવું? વિદ્યુત પ્રવાહ બધા ઉપકરણોને કેવું જોઈએ? જુદું જોઈએ. ઉદાહરણ તરીકે કોણ આવ્યું? ઇસ્ત્રી અને બલ્બ યાદ રાખો, હીટર અથવા બલ્બ યાદ રાખો. બીજો મુદ્દો શું આવ્યું? કે જો એકનું ભંગાણ થાય, એકનું શું થાય તો બધું શું થઈ જાય? બધા સાધનો શું થઈ જાય? બંધ થાય. બધા સાધનો શું થઈ જાય? બંધ થાય. ત્રીજા નંબરનું, સ્વતંત્ર ચાલુ રાખી શકાય નહીં. શોર્ટમાં લખું ચાલશે ને? આવું શોર્ટમાં લખ્યું. વિદ્યુત પ્રવાહ ઉપકરણ કેવું જોઈએ? જુદું જુદું જોઈએ. બીજું, એક ભંગાણ થાય તો બીજા ઉપકરણ શું થઈ જાય? બંધ થઈ જાય. ત્રીજા નંબરનું, સ્વતંત્ર રીતે ચાલુ રાખી શકાય નહીં. ચોથો મુદ્દો, શ્રેણી જોડાણમાં દરેક ઉપકરણોને સમાન વોલ્ટેજ મળતો નથી. યાદ રાખજો, શ્રેણી જોડાણમાં વોલ્ટેજ કેવું થાય? વેચાઈ જાય. કઈ વસ્તુ શ્રેણી જોડાણમાં સરખી હોય? વિદ્યુત પ્રવાહ સરખો. કઈ વસ્તુ વેચાઈ જાય શ્રેણીમાં? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે વોલ્ટેજ વેચાઈ જાય. ઓકે, એટલે કે વોલ્ટેજ સમાન મળતો નથી, કારણ કે ઉદ્ગમના વોલ્ટેજ દરેક ઉપકરણમાં વેચાઈ જાય હોય છે. પરિણામે દરેક ઓછા વોલ્ટેજ મળતા યોગ્ય રીતે કાર્યશીલ બનતું નથી. તો ચોથા નંબરનું, શ્રેણીમાં વોલ્ટેજ શું થઈ જાય છે? વેચાય છે. તેથી દરેક ઉપકરણ યોગ્ય રીતે કામ કરતા નથી. શોર્ટમાં લખ્યું ચાલશે? આ 4 લાઈન શોર્ટમાં લખી ચાલશે? પહેલી લાઈન શું? પ્રવાહ ઉપકરણમાં શું પડી જાય છે? જુદું જુદું હોય છે. આમ તો પ્રવાહ સરખો આવે છે, પ્રવાહ તો આવી રહ્યું છે કઈ રીતનું? સરખો જ જઈ રહ્યો છે, પણ અવ્યવહારિક બને છે. પ્રવાહ કેવું મળે છે? અવ્યવહારિક. એટલે કે જુદા, અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ. વિદ્યુત પ્રવાહના ઉપકરણોને જુદા મળવા જોઈએ. જેમ કે ઇસ્ત્રીને પ્રવાહ જુદું મળવું જોઈએ, બલ્બને પ્રવાહ કેવું મળવું જોઈએ? જુદું મળવું જોઈએ. એક જ પ્રવાહ આવે તો કામ કરશે નહીં. બીજો મુદ્દો શું? એકનું ભંગાણ થાય તો બીજા શું થઈ જાય? બંધ થઈ જાય. ત્રીજો મુદ્દો શું? સ્વતંત્ર રીતે
ચાલુ રાખી શકાતું નથી. ચોથો મુદ્દો વોલ્ટેજ શું થઈ જાય છે, વેચાઈ જાય છે, એટલે સાધનો યોગ્ય રીતે કામ કરતા નથી. આગળ જઈએ, છેલ્લા બે છે. તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે? અવરોધ યાદ કરો, ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય? ફરીથી, અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કઈ રીતે? જો મને કહો અવરોધ અને ક્ષેત્રફળ કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તો જોઈએ, તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે તાર જાડો હોય તો તેનો અવરોધ કેવો થાય? ઓછો થાય. યાદ રાખજો આ લાઈન. તાર જાડો હોય તો અવરોધ કેવો મળે? ઓછો. આડછેદ વધ્યું, આડછેદ મોટું એટલે જાડો કહેવાય. જાડો તાર હોય તો અવરોધ કેવો? ઓછો. ઊંધું, તાર પાતળો હોય તો અવરોધ કેવો? તો મને એમ કહો, આ ત્રણ લાઈન હેલ્ધી છે કે નહીં? જેના નિયમ આવડતો હોય તો. આડછેદ તાર જાડો તો અવરોધ કેવો? ઓછો. તાર પાતળો, અવરોધ કેવો? વધુ. છેલ્લી લાઈન, આ બંને કિસ્સામાં દ્રવ્યની જાત અને તેની લંબાઈ પણ સમાન હોય છે. આ લખવાની જરૂર નથી, બસ 3 મુદ્દા. સૌથી હેલું હોય તો સૌથી હેલું કયું આવ્યું? આ જ. ખબર પડી ગઈ? આમાં મારે વધારે ચલાવવાની જરૂર નથી. આર એ આડછેદના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. તાર જાડો તો અવરોધ કેવો? ઓછો. તાર પાતળો તો અવરોધ કેવો? ઓકે, આગળ જવા દો. છેલ્લો પ્રશ્ન, વિદ્યુત પ્રવાહના વહન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમનો ઉપયોગ થાય છે. યાદ કરો, વિદ્યુતનો કરંટ પસાર કરવું હોય તે તાર મોસ્ટ ઓફ બે જ વસ્તુના બનેલા, કાં તો તાંબાના બનેલા હોય કાં તો એલ્યુમિનિયમના. કેમ એવું જોઈએ? કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. અવરોધકતા કેવી છે? હા, હવે મને એમ કહો, અવરોધકતા ઓછી હોય તો પ્રવાહ કેવો જાય? સહેલાઈથી જાય. પ્રવાહ કયો જાય? સહેલાઈથી. ઓહમનો નિયમ બોલો. આઈ ને કરતા બનાવો, ક્યાં જાય? હવે સમજો, અવરોધ ઓછો તો પ્રવાહ કેવો જાય? હાઈવે ઉપર રોડ એકદમ સ્મૂથ હોય તો તમારી ગાડી કેવી દોડે? હા, પણ બમ્પર મૂક્યા હોય તો એ જ રીતનું છે. એટલે અવરોધ કેવો છે? ઓછો છે. અવરોધ કેવો છે? ઓછો છે. તો પ્રવાહ કેવો હશે? મસ્ત જશે. એ જ વસ્તુ લખી છે કે એલ્યુમિનિયમમાં અવરોધકતા બોલું છું, અવરોધકતા પણ ચાલે ભાઈ, બંને સમપ્રમાણમાં છે. અવરોધકતા ખૂબ જ ઓછી હોય છે. ઉષ્મા ઉર્જા રૂપે ઓછો વય પામે છે. ઉર્જા ઓછી વય પામે છે. બીજો મુદ્દો, ચાંદી કે બીજી ધાતુઓની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી અને સરળતાથી અને સસ્તા મળે છે. સરળતાથી મળી જાય છે અને સસ્તા પણ છે. બીજું, તાન્યતા હોવાથી તેમાંથી સરળતાથી તાર બની શકે છે. એનો કયો ગુણધર્મ છે? તાન્યતાનો. એટલે સરળતાથી શું બની શકે છે? તાર. તો 3 જ મુદ્દા આયા યાર. કેટલા મુદ્દા આયા? 3. પહેલો મુદ્દો કયો? અવરોધકતા કેવી છે? ઓછી છે. અવરોધકતા ઓછી છે એટલે ઉષ્મા ઉર્જાનો વય કેવો થાય છે? વય કેવો થાય છે? ઓછો થાય છે. ચલો, બીજો મુદ્દો, સહેલાઈથી અને પાછું કયું છે? સસ્તું છે. સહેલાઈથી અને બીજા કેવા છે? સસ્તા છે. ત્રીજો મુદ્દો શું? તાન્યતાનો ગુણધર્મ હોવાથી તે સરળતાથી તાર બનાવી શકાય. સરળતાથી શું બનાવી શકાય? તાર બનાવી શકાય છે. ઉભા રહો, જવાન નથી. આ એક આવડી જશે ને ઉપકરણ વાળું? કે મને એમ કેમ લાગે છે આમાં તમારું પેલું ભૂલ પડશે? વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય તો બલ્બ અને ઇસ્ત્રીમાં, બલ્બ અથવા હીટરમાં સમાન વિદ્યુત પ્રવાહ જશે. અને આ કેવો વ્યવહાર ગણાય? અવ્યવહારિક. બલ્બ માટે પણ અવ્યવહારિક છે અને ઇસ્ત્રી માટે પણ. ખબર પડી ગઈ? અહીંયા સંપૂર્ણ ચેપ્ટર 11મો પૂર્ણ થાય છે. હવે આપણે 12મું ચેપ્ટરની શરૂઆત કરીશું, વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. ઓકે, જઈ શકો છો.